આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના આરટીઓ પાસે રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ રિક્ષા ચાલક અને તેના સાથી મિત્રો રોડ પર આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરટીઓ પાસેથી સાંજના સમયે એક રિક્ષા ચાલક અને બાઇક ચાલકને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદમાં રિક્ષા ચાલકે રિક્ષામાં બેઠેલા તેના સાથી મળીને બાઇક ચાલક સાથે મારામારી કરી હતી। જો કે લોકોએ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા રિક્ષા ચાલકે અને તેના સાથીએ નશાની હાલતમાં લોકો સાથે ઝપાઝપી કરી હતી। રિક્ષા ચાલકે રસ્તા પરથી જઈ રહેલી 108 એમ્બ્યુલન્સની આગળ આવીને એમ્બ્યુલન્સને રોકવાની પણ પ્રયત્ન કર્યો હતો અને અન્ય વાહનો ચાલકોને પણ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હતો। બનાવની ઘટના જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારે પોલીસ કર્મી સાથે પણ રિક્ષા ચાલકે ઝપાઝપી કરી હતી। બાદમાં પોલીસે રિક્ષા ચાલકને અને તેના સાથીને અટકાયત કરી હતી। આ બાબતે રાણીપ પોલીસ સ્ટેશન પીઆઈ કેતન વ્યાસે જણાવ્યું હતું કે બનાવની ઘટના બાઇક ચાલકે ફરિયાદ નોંધાવી ન હોવાથી બંને યુવક સામે 151 મુજબ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા।